જો તમે અમારા બ્લોગ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજે આમ બધા તો હું અત્યારે નાઈટ શિફ્ટ કરીને આવ્યો. જઉં છું રૂમ પર જ તો નાઈટ શિફ્ટ કરીને જાઉં છું બસમાં. ગાઈસ ઉતરી ગયા બસમાં લાગી તો ભૂખ. બાઈક વાળો ઉડાડી ને બરોબર ની ભૂખ લાગી છે તો પગ ખાઈએ. ગાઈસ છોલે કુલચા નો ઓર્ડર આપી દીધો છે. આવે એટલે ખાઈ લઈએ આમ. તો ગાઈસ છોલે ભટુરે ખાઈ લીધા છે. હવે જઈએ અરે જઈ ભાઈ લુગડો બુગડો ધોઈને હું ભૂત થાય તો ગાઈસ હું ઉઠી ગયો છું. નાઈટ કરીને આઈને સામાન ખૂટે છે બધો. દાળ ભાત બનાવવાના છે તે લેવાને એટલે દરવાજો બંધ છે ખુલ્લો જોવું પડે. બંધ છે તારું મારેલું ખરું. તમારે ડાયરેક્ટ ઇમરજન્સી દરવાજો તો બંધ કરે ફરીને જવું પડે. હે બંધ જ કરીને મેં દે શું કર. સામાન લઈ લઉં બધો. જો ગાઈસ આટલો સામાન લાવવાનો હતો ખાલી, બહુ કશું નતું વધારવાનું. ખરીદી કરીને આવી જાય. દાળ બનાવવા અમે લઈ ગાઈ જમતા હરખું ગાય લોચો માર્યો પેલો હરખું નહીં થયું. જો એ ઘાસ કેટી દઈ કાપડ કાઢજો બાઈન સર હર ગયો ચો ચો બખા સિંગ નાખી મને નાખ દે ખાલી પાણી એટલું પાણી કેટલું લીધું મને એક જ ગ્લાસ આમ પેલું થોડું પલ આવેલું હતું સિંગ ખાવા લાવવાની પેલું પેકેટ આવે છે 20 રૂપિયા 10 રૂપિયા થઈ જાય ને ના ખુલ્લા લાખ કે મન કહું Baik, kenapa? Ini karena aku mau ada kudo ચાલુ કરાવી પિંગને બીજા એક ને તો કરે તો એ એને વળે તો ખાસો બગડ્યો કાઢે તો ગરમીનો બહુ બગડી ગયો એનો હવે ચિકન તે ફ્રીજો જ નહીં રહ્યો બગડવાની ઇફેક્ટ દે કાઢી નાખે તો આ બે વધે છે મરચો તો દાળમાં આખત નાખવાનો ભાઈ કૂટવા નહીં લવણ કૂટી નાખતા મરચો દાળમાંથી નાખત નાખવાનો કૂટવાનો નહીં ગેસ ઉપર મેં દીધી દાળ મરચો છે ને દાળમાંથી નાખત નાખવાનો એમ કૂટો છે શું લેવા દાળમાં થોડો કૂટી કૂટવાનો નહીં નાખવાનો ખરો ને નાખવાનો ખરો આખત નાખવાનો એમ આખો એટલે કાપી હા એમ જ પેલો લે હુકો કૂટી કાઢો પેલા દાળ થોડી બનાવ્યું પેલા ભાત બનાવ્યો
દાળ થઈ જાય ને આવું સી પેલી થઈ જાય એ ભાત વાર ના પેલા ભાત બનાવવા પડે ભાત બનાવતો અરે દાળ તો પણ તો કરવી જ નહીં કર દાળ પછી વઘારવાની ને વઘારવાની ના નહીં ક્યાં તો આ ભાત હમણાં 2 સીટી વાગી કે વાગી આ કાઢીને ભાત મૂકી દે એટલામાં બધું કરીએ તેમ તેમ લાન ને ઉપર વચ્ચે કરીએ કૂટવાનું છે કૂટવાનું જીરું દાણા નહીં કૂટો જીરું નહીં કૂટો નહીં મજા આવે જીરું દાણા છો દાળમાં બાળમાં નાખવાના કંટાળો આવે કૂટવાનો હા ઓકે નહીં માનીને ના કરીએ પણ ઉભરા થાય તો બોલો શું કરવાનું છે બધા પાણી જે માજુ લાગે લાગી કંટાળી જવો દાળ કાઢ લઈએ ચોખા મેળ દઈએ and that will be using the body though. કરना થઈ જાય ને તો બે જણા છે એક લોટો ના રેડા લે યાર આ ગોડા કેટલું રેડા ને ગ્લાસ કે ગ્લાસ એક બે ગ્લાસ બહુ થઈ જાય ઓલા મોરેલું છે ગ્લાસ ચોખા ડબ્બા જેવું ખાલે જો એક મુદ્રત નું રેડે એક અને બહુ ઉભરા હે લે યાર હું આ કેટલું બધું પાણી છે આ બધું ઉભરા હતા જો ખરા જોઈએ જોવાનું આ ઉભરાવાનું પાણી બહુ ઉભરાવાનું કંટાળો આવે હા ચોખા જોઈએ બોલે ચોખા સારા વધુ પઈ ચોખા તો સરી જ જાય પેલા અલ્લાહ મચ્છી નાખો તો પેલા અલ્લાહ મચ્છી લાગ ડટકો તો કાઢો બરોબર ટીચોનું કીધું હતું Yes, super keluar.
હવે જો નીચો બિહાર દીધો ઉમેર દીધી ચોખા જોવા જોવા આ દૂર ના હા વંગાર કરતા કરતા નાહ્યા દૂર એટલી બધી બીક લાગે ને. જો ગાઈસ આ તો ગેસ નહીં પૂરો થાય બરોબર. આજે તો બધું ખાવાનું પૂરું થઈ જાય ગેસ પૂરું નહીં થાય. આ તો ગેસ નહીં પૂરો થાય. બધું ભેગું કરીને મૂક્યું છે આ લે હવે એક ના ભૂલી ગયેલા. જો ગાઈસ જમવાનું થઈ ગયું છે ખીચડી અને દાળ થાળીઓ આપણે ખાવા બે ગયા. પેલો ડુંગળી મોળે છે જોઈએ ડુંગળી આવી જાય એટલે ખાવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ આપણે બધું થઈ ગયું ખાવાનું થઈ ગયું વાહણા ધોઈ ગયા. હવે આપણે નીકળ્યા નોકરી નાઇટ શિફ્ટ. પહોંચી ગયા સ્ટેન્ડે ત્રીસી લાઈન 2 પાછળ આઈસ્ક્રીમ વાળા ઉભા થઈ જાય છે એમાં. તો ગાઈસ બસ આવી ગઈ છે આપણે બે ગયા થોડીવારમાં હોઈ જશે મસ્ત કંપની જઈ પછી બ્લોગ પૂરો કરી દઈએ. ઓકી જેવો કંપની તો મિત્રો પછી પૂરી આપણી આમાં નીકળી જઈએ ઘેર ઉપર. જો તમે મારા બ્લોગ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.